નોર્મલ બાળકને તો બધા સહારો આપે, પણ મારો હેતુ આવા સ્પેશિયલ બાળકોને નવું જીવન આપવાનો છે. બધા કહે છે કે દુર્ગા લકી છે કે તેને અમે મળ્યા, તેનું ભવિષ્ય બની જશે. પણ હકીકત એ છે કે હું લકી છું કે દુર્ગા મારા જીવનમાં આવી. એવું ભુજ ખાતે અનાથ દુર્ગાને અમેરિકા લઈ જવા આવી પહોંચેલી 40 વર્ષીય ક્રિસ્ટિન વિલિયમે કહ્યું હતું, 5 વર્ષ પહેલા અંજારના સ્મશાન ગૃહ પાછળ ત્યજી દેવાતા જીવજંતુઓ દુર્ગાનું નાક ખાઈ ગયા હતા. પોલીસ દ્વારા કબજો મેળવીને ભુજના મહિલા કલ્યાણ કેન્દ્રએ તેને ઉછેરી છે. દુર્ગાને દત્તક લીધા બાદ તેને અમેરિકા લઈ જવા ભુજ એરપોર્ટ પર આવી પહોંચેલી ક્રિસ્ટીને બાળકીને જોતા જ છાતી સરસી ચાપી લીધી હતી અને લાગણી ભીના સ્વરે તેના મોઢામાંથી ઉદ્ગારો નીકળી પડ્યા હતા કે માય ક્યુટ લિટલ બ્યુટીફુલ બેબી, આઈ લવ યુ. અમેરિકાના સિન્સિનાટી ઓહિયોની વ્યવસાય શિક્ષક અને સિંગર ક્રિસ્ટન ગ્રેમ વિલિયમે જણાવ્યું હતું કે મારી મોટી પુત્રી હૈદરાબાદથી મેં દત્તક લીધી છે અને તેને પણ કોઈ બહેન મળે અને તે પોતાના વિચારો કોઈ સાથે વહેંચી શકે અને ભારતીય કલ્ચર જાળવી શકે તે હેતુથી ભારતીય બાળકીને દત્તક લીધી છે. જ્યારે મારી દત્તક એજન્સી થકી મેં દુર્ગાનો ફોટો જોયો ત્યારે જ મેં તેને મારી દીકરી માની લીધી હતી. હું સ્પેશિયલ બાળકોને તેના હક આપવા માંગુ છું, તેથી જ મેં કોઈ સામાન્ય નહીં પણ દુર્ગાને પસંદ કરી છે. ત્રીજી વાર ભારત આવેલ ક્રિસ્ટીને શનિવારે આગેવાનોની હાજરીમાં મહિલા કલ્યાણ કેન્દ્ર દુર્ગાને સોંપીને અમેરિકા જવા વિદાય આપી હતી. I'm Kristen Williams and I'm from the United States and I'm here to adopt a little baby girl behind me. Obviously it's traumatizing, but we can't wait for her to be home with us. And this is my daughter Mooney. And Mooney I adopted from Hyderabad in 2013 on Valentine's Day. She's my Valentine's baby and she's 8. એટલે પરવરિશ તો અટાણે પણ તમે જોયું હશે કે જે રીતે મા એને મળે અને દીકરીને એને આંખમાંથી સતત આંસુ, એટલે આની પરવરિશ તો બહુ સારી થશે. ઉપરાંત સરકારના ગાઈડલાઈન મુજબ પણ આનું ફોલોઅપ થશે જે એજન્સી છે, અને આનું ભવિષ્ય તો ઉજ્જવળ છે એવું અમને લાગી રહ્યું છે. આમ એક રીતે આપણી દીકરી ભલે બધા દેશ આપણા જ છે, પણ છતાં પણ જ્યારે વિદેશ જઈ રહી છે ત્યારે થોડુંક દુઃખની લાગણી છે, પણ એકદમ આનંદની લાગણી થાય છે કે કચ્છમાંથી અને તેમાં પણ અમારે મહિલા કલ્યાણ કેન્દ્રોમાંથી આવી રીતે નીટ બાળક પેલી રીતે USA જઈ રહ્યું છે અને એને અહીંયા જે મળી શકત એના કરતાં હું એને વિશેષ સવલતો મળશે એવું લાગી રહ્યું છે.